આંખો લાલ થઈ ગઈ. એક જ સેકન્ડમાં હિરણ્યકશ્યપે વિચારી લીધું કે આ મારા પુત્રની ભૂલ નથી, કારણ કે બાળકને તો ગમે એવું બોલાવો એ તો બોલી જાય. એના ગુરુની ભૂલ છે. શંડ, અમર્ક. પ્રહલાદના બંને ગુરુને બોલાવ્યા. શું થયું સરકાર? કીધું આ તમારો બાપ શું બોલે છે? શું મેં આ ભણાવવા માટે મોકલ્યો છે? વૃંદાવન જવું, હરે કૃષ્ણ મહામંત્ર જપવો, વિષ્ણુની ભક્તિ. અરે વિષ્ણુ મારો શત્રુ છે, એની ભક્તિ કરવાની વાત કરી રહ્યો છે. ત્યારે શંડ અમર કે છે, સરકાર, ન મત પ્રણીતમ ન પર પ્રણીતમ, અમે કઈ આવી શિક્ષા નથી આપી. હિરણ્યકશ્યપ કે જુઓ, કોઈક બહારથી પ્રવચન કરવા આવ્યું હશે, ખાસ કરીને ઇસ્કોન વાળા. હવે તો સ્કૂલ અને કોલેજમાં જવા મળ્યા છે. જો આ શત્રુની ભક્તિ કરવાની શિક્ષા, આજ પછી જો આવું થયું તો હું તમને જીવતા નહીં છોડું. શંડ અને અમર કીધું ઠીક છે સરકાર. આમ કરી પ્રહલાદ ફરીથી ગુરુકુળમાં ભણવા જાય અને 1 વર્ષ સુધી ગુરુકુળમાં ભણે છે. આજે પ્રહલાદ મહારાજની ઉંમર 5 વર્ષની થઈ ચૂકી છે. અને 1 વર્ષ બાદ જ્યારે ઘરે આવે, માતા સ્નાન કરાવે, પિતાના ખોળામાં રાખે અને ફરીથી પોતાના પુત્રનું મસ્તક સૂંઘી મસ્તક ઉપર હાથ ફેરવી હિરણ્યકશ્યપ પૂછે છે, બેટા બતાવ આ વર્ષે તને સારી શિક્ષા કઈ લાગી? પ્રહલાદ મનમાં વિચાર કરે, પિતાજી ન પૂછો તો સારું છે. નહીં બેટા બતાવ, તને સારી શિક્ષા કે આખા જીવનમાં આજ સુધી તું જે ભણ્યો છો એ ભણવામાં સારામાં સારી વાત કઈ? હવે આજ સુધીમાં સારામાં સારી કઈ વાત લાગી? જ્યારે પ્રહલાદ મહારાજને પૂછ્યું ત્યારે પ્રહલાદ કે પિતાજી સાંભળો, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ. પિતાજી ઉભા થઈ ગયા, પિતાજી સાંભળો તો ખરા, આખો શ્લોક તો પૂરો તો કરવા દો. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ સાખ્યમ સાખ્યમ આત્મનિવેદનમ. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સાખ્યમ આત્મનિવેદનમ ઇતિ પુંસાર્પિતા વિષ્ણુ ભક્તિ ચેતનવ લક્ષણા ક્રિયેત ભગવત અદ્યા તત્મન્યે અધિત ઉત્તમમ. તત્મન્યે અધિત ઉત્તમમ, મને સૌથી વધારે સૌથી ઉત્તમ શું લાગે છે પિતાજી? ભગવાન શ્રી કૃષ્ણની નવધા ભક્તિ કરી ભગવાન શ્રી વિષ્ણુને પ્રસન્ન કરી લેવા આ સારામાં સારી વસ્તુ મને લાગે છે પિતાજી. આપણે બંને આ કરવા માંડીએ. અહીંયા તો તાળી વાગી, ત્યાં તાળી નહીં, ત્યાં તો પ્રહલાદને નીચે ઉતાર્યો. શંડ, અમર્ક. ધ્રુજતા ધ્રુજતા શંડ અને અમર્ક આવ્યા. શું થયું સરકાર? ઈ સમયના ગુરુ, અસુરોના ગુરુ એવા જ હોય ને. પેલાના ગુરુ અને રાજા એવા હતા કે મોટા મોટા રાજા, આ દુનિયાના ચક્રવર્તી સમ્રાટ ગુરુના તખ્તને ચૂમતા હતા. પરંતુ જ્યારે ગુરુનું જ પતન થયું છે, ગુરુ પોતાના શિષ્યથી ડરતા ડરતા આવી રહ્યા છે. સરકાર શું થયું? કીધું આ શું બોલી રહ્યો છે? પૂછો એને. પ્રહલાદ કે શ્રવણમ કીર્તનમ, કથા સાંભળો, કઈક ભાગવત સાંભળો, કઈક કીર્તન કરો, હરિનામ જપો. ત્યારે કીધું મહારાજ અમે આને આવું કઈ શીખવાડ્યું જ નથી. તો હિરણ્યકશ્યપ કે બહારથી કોઈ આવ્યું છે? નહીં, આ વખતે તો મેં ધ્યાન રાખ્યું છે બહારથી પણ કોઈ નથી આવ્યું. તો પણ આ આવી રીતે કેમ બોલે છે? સરકાર, બહારથી કોઈ નથી શીખવાડ્યું અને અમે પણ નથી શીખવાડ્યું, તો આવું કેમ બોલે છે? આ તમારો બાળક જન્મથી જ આ શીખીને આવ્યો છે. આ જ્ઞાન એના હૃદયમાંથી પ્રકટ થઈ રહ્યું છે. સ્વાભાવિકી રતિ, સ્વાભાવિક મતિ છે આની. હવે શું કર્યું?
ત્યારે ષંડ અને અમર કહે છે કે પ્રહલાદ, તું એમ કે છે વિષ્ણુની ભક્તિ શ્રેષ્ઠ છે? બોલે હા. જો પ્રહલાદ વિષ્ણુની ભક્તિ શ્રેષ્ઠ હોય તો આખી દુનિયા વિષ્ણુની ભક્તિ કરતા હોય, પણ આખી દુનિયા તો હિરણ્યકશ્યપની ભક્તિ કરે છે. જો વિષ્ણુની જ ભક્તિ શ્રેષ્ઠ હોય તો બધા વિષ્ણુની ભક્તિ કરતા હોવા જોઈએ, કેમ નથી કરતા? પ્રહલાદ મહારાજે બહુ સુંદર વાત કરી. મતીન કૃષ્ણે પરત સ્વતોવા મિતોભિપદ્યેત ગૃહ વ્રતાના મદાંત ગોપી વિશતામ તમિસ્ત્રમ પુનઃ પુનઃ ચરવિત ચરવણાના. વિષ્ણુની ભક્તિ શ્રેષ્ઠ છે, છતાંય સંસારના લોકો વિષ્ણુની ભક્તિ એટલા માટે નથી કરતા કારણ કે લોકોની ઇન્દ્રિયો પોતાના વશમાં નથી, અને ઇન્દ્રિયો વશમાં ન હોવાને કારણે આ સંસારમાંથી સુખ ગોતી રહ્યા છે. પણ સાચું કહું ને, પ્રહલાદ કહે છે આ સંસારનું સુખ કેવું છે ખબર છે? પુનઃ પુનઃ ચરવિત ચરવણાના. શ્રીલ પ્રભુપાદજીનો આ પ્રિય શ્લોક, જેમાં આપણે શેરડી ખાઈ જઈએ, શેરડીનો બધો રસ નીકળી ગયો હોય, અને રસ નીકળી ગયા પછી શેરડીમાં કોઈ રસ નથી વધતો, પછી એને તમે ગમે એટલી ચાવો એ નિરસ બની ગઈ છે. એમ આ જગત શેરડીમાંથી નીકળી ગયેલા છોતા જેવું છે કે એને ગમે એટલું ચાવવામાં આવે એમાંથી રસ નહીં નીકળે. વર્તમાન આપણી સામે જ છે ને. આપણે આ સંસારમાંથી સુખ ગોતવાનો કેટલો પ્રયાસ કરી રહ્યા છે. અહીંયા સુખ મળી જશે, પુત્રમાં સુખ મળશે, ઘરમાં મળશે, ઓફિસમાં સુખ મળશે, પત્નીમાં મળશે, જન્મથી લઈને મૃત્યુ સુધી સુખ 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 મળતું નથી. આ સંસારમાંથી સુખ ગોતું કેવું છે? જેમ ચાવેલાને ચાવવા જેવું, નિરસ. છતાંય સંસારના લોકો બસ ચાવેલાને ચાવી રહ્યા છે. ચબાએ હુએ કો ચબા રહ્યા. અત વિષ્ણુની ભક્તિ શ્રેષ્ઠ છે. ઇન્દ્રિયો વશમાં નહીં હોવાને કારણે સંસારના લોકો વિષ્ણુની ભક્તિ નથી કરતા. અને હું તો કહું છું પિતાજી અને ગુરુ મહારાજ ષંડ અમર, તમે તે આ બધું મૂકો પડતું અને તમે વિષ્ણુની ભક્તિ કરો, સુખી થઈ જશો. વિષ્ણુની ભક્તિ કરવાનો ઉપદેશ જ્યારે પિતાજીને દીધો, હિરણ્યકશ્યપ ક્રોધિત. હિરણ્યકશ્યપે કીધું આ દૈત્ય ચંદન વને, આ અસુરોના ચંદન રૂપી વનમાં આ બબૂલ, આ બબૂલનું વૃક્ષ ઉત્પન્ન થઈ ગયું છે, માટે આને કાપી નાખો, આને મારી નાખો. શ્રી નારદજી કહે છે એ સમયે હિરણ્યકશ્યપુએ પ્રહલાદને મારવાનો આદેશ આપી દીધો, અને પ્રહલાદને મારવાના અનેકો પ્રયાસ. દિગ્ગજે દંડ સુકેશ અભિચારા વપાતને. સૌ પ્રથમ હિરણ્યકશ્યપુએ આદેશ આપ્યો, આને મોટા મોટા હાથીઓની નીચે કચડી નાખો, નષ્ટ કરી નાખો. આવો પ્રહલાદને મારવાનો પ્રયાસ કરતા પહેલા આપણી વચ્ચે અનેક મહાનુભાવ, મહાન ભક્તો પધાર્યા છે, એમનું સ્વાગત કરીએ. ચલો, ઠીક છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હિરણ્યકશ્યપુએ આદેશ દીધો આ પ્રહલાદને મારી નાખો. દિગ્ગજે, મહાન મહાન દિગ્ગજ હાથીઓને બોલાવવામાં આવ્યા. પ્રહલાદ મહારાજને છોડી દીધા. એ મદમસ્ત હાથી એ દોડતા દોડતા પ્રહલાદ પાસે આવતા, પણ પ્રહલાદને જોઈ હાથી સ્તબ્ધ થઈ જતા. બહુ બહુ પ્રયાસ કર્યા છતાં પણ હાથીઓ દ્વારા પ્રહલાદનું મૃત્યુ ન થયું. સરકાર, આ પ્રહલાદ મરતો નથી. વિષ્ણુ પુરાણમાં વર્ણન, હિરણ્યકશ્યપુએ પ્રહલાદને, એમના સૈનિકોને આદેશ દીધો, જાઓ આને સર્પોથી ભરેલી કોઠડીમાં બંધ કરી દો.
એ ઝેરી સર્પ દ્વારા આનું મૃત્યુ થઈ જશે. એક રૂમમાં, એક કક્ષમાં હજારો સર્પ હતા અને સમસ્ત સર્પ વિષથી ભરેલા. આવા વિષથી ભરેલા સર્પની કોઠડીમાં પ્રહલાદને બંધ કર્યા છે. બધા સર્પ પ્રહલાદ મહારાજને ડંખ મારે, પ્રહાર કરે, પણ એ સર્પો હિરણાકશ્યપ પાસે આવીને હાથ જોડીને કહે છે, મહારાજ, આ તમારા પુત્રને મારી મારીને અમે થાકી ગયા. ડંખ મારતા મારતા અમારા દાંત તૂટી ગયા, અમારા મણી નીકળી ગયા, અમારું વિષ ખત્મ થઈ ગયું, પણ તમારા પુત્રને કાંઈ ન થયું. મહારાજ, કઈ માટીનો બન્યો છે આ? ભક્તો પણ એને ખબર નહોતી. પ્રહલાદ મહાન ભક્ત છે, એમની રક્ષા કરવા માટે ભગવાન બેઠા છે. એક સંતે બહુ સુંદર કીધું છે કે આ સંસારના બે હાથ વાળા એ ભક્તનું શું બગાડી શકવાના? દ્વય હાથન વારો સખે જनको કહા બિગાર. આ બે હાથ વાળા ભગવાનના ભક્તોનું શું બગાડી શકવાના? કારણ કે જેની રક્ષા કરવા માટે 1000 હાથ વાળો બેઠો છે. નારાયણ રખવાર હૈ જાકે ભુજા 1000. 1000 હાથ વાળો જેની રક્ષા કરવા માટે બેઠો હોય, પછી એનો વાળ પણ વાંકો ન કરી શકે. પિતામહ ભીષ્મ યુધિષ્ઠિર મહારાજને કુરુક્ષેત્રની ભૂમિમાં કહે છે, હે યુધિષ્ઠિર, યત્ર ધર્મ સુતો રાજા ગદા પાણી વૃકોદરઃ. જ્યાં ધર્મરાજ યુધિષ્ઠિર હોય, જ્યાં પરમ પરાક્રમી ભીમ હોય, કૃષ્ણો સ્ત્રી ગાંડીર વચાપમ સુહસ્ત કૃષ્ણો તતો ભવે. અને જ્યાં ગાંડીરધારી અર્જુન હોય અને જેનું સુહદ કરવા માટે, જેની રક્ષા કરવા માટે કૃષ્ણ બેઠા હોય, એનો કોઈ વાળ પણ વાંકો કરી શકે? આ બની ન શકે. કારણ કે એક વાર કૃષ્ણ જેને પોતાનો માની લે છે, પોતાનો સમજી લે છે, એ કૃષ્ણના ભક્તોનું કોઈ બગાડી નથી શકતું. આજે 5 વર્ષના બાળકને મારવા માટે એમના જ પિતા જે ચક્રવર્તી સમ્રાટ છે, એમના શત્રુ બની ચૂક્યા છે, પણ પ્રહલાદ મહારાજ એમની ભક્તિમાં સ્થિત છે. ધીરજ ધર્મ મિત્ર અરુ નારી આપત કાલ પરચિયો ચારી. દેવી અનસુયા સીતાજીને ઉપદેશ આપતા કહે છે કે આ 4 વસ્તુની પરીક્ષા ત્યારે થાય જ્યારે જીવનમાં આપત્તિનો સમય આવે. ધીરજ, ધર્મ, મિત્ર, અરુ નારી. ને એમાં છે એક ધર્મ. ધર્મની પરીક્ષા આમ તેમ ન થાય. એ તો જ્યારે વિપત્તિનો સમય આવે, જ્યારે દુઃખ આવે, જ્યારે આપણા પૈસા કોઈ લઈને ઉઠી ગયો હોય, શરીરમાં બીમારી લાગી ગઈ હોય અને સ્વજનો આપણને પૂછતા ન હોય, અને એવી દુર્ગમ સ્થિતિમાં પણ જો ભગવાનનું સ્મરણ નિત્ય બનું રહે તો સમજવું કે આપણે ધર્મના માર્ગ ઉપર છીએ. બાકી અનુકૂળતામાં તો બધા ભક્તિ કરી શકે. સાચો ભક્ત તો ઈ કહેવાય જે પ્રતિકૂળ અવસ્થામાં પણ ભક્તિ કરે. ઘણી વાર લોકો એમ બહાનું આપે, આપણે કહીએ તમે ભક્તિ કરો, તો અમારા ઘરે ભક્તિ કરવા જેવું છે નહીં, અમને કોઈ કરવા નથી દેતું. હવે પ્રહલાદ મહારાજને કોણ ભક્તિ કરવા દેતું હતું? આખો સમાજ જેનો શત્રુ છે. વિભીષણને કોણ ભક્તિ કરવાની પ્રેરણા આપતું હતું? હનુમાનજીએ પૂછ્યું કે મહારાજ તમે બરાબર તો છો ને? બોલે જેમ 32 દાંતની વચ્ચે જીભની સ્થિતિ હોય એવી મારી હાલત છે. અસુરોની વચ્ચે રહું છું. તામસ વેશ કછું સાધન નાહી. અસુરોની, રાક્ષસોની વચ્ચે રહું છું, કોઈ સાધના તપસ્યા નથી. પ્રહલાદ મહારાજ અસુરોની વચ્ચે રહીને પણ ભગવાનની ભક્તિ, ભગવાનના સ્મરણનો તાંતો તૂટતો નથી. નિરંતર સ્મરણ, કોઈ ચિંતા નહીં. જ્યારે દિગ્ગજોથી ન મર્યા, સર્પોથી ન મર્યા, ત્યારે હિરણાકશ્યપ આદેશ આપે ષંડ અમર્કને, આને તમે અહીંયાથી લઈ જાઓ, એને મારો ગમે એમ કરીને. વિષ્ણુ પુરાણમાં
પરાશર ઋષિ મૈત્રેયજીને કહે છે, એ સમયે શંડ અને અમરકે એમના મસ્તકમાંથી જટા ઉખાડી પૃથ્વી ઉપર પટકી, અને ભક્તો જેવી જટા પૃથ્વી ઉપર પડી એમાંથી એક રાક્ષસી ઉત્પન્ન થઈ. એ રાક્ષસી હાથમાં ત્રિશુલ લઈ પ્રહલાદને મારવા માટે દોડી. પણ વર્ણન છે એ સમય પ્રહલાદ ન ચચાલ ભૂ, જેમ દુર્વાસાના ચક્રથી, જેમ દુર્વાસાના પ્રહારથી ઈ કૃત્યા અંબરીશ મહારાજને મારવા આવી ત્યારે સુખદેવ ગોસ્વામી કહે છે, એ કૃત્યાનો પ્રહાર જોઈ અંબરીશ મહારાજ એક કદમ પણ પાછળ ન ગયા. 5 વર્ષનો બાળક ઉભો છે, એક ત્રિશુલ લઈને એક રાક્ષસી મારવા માટે આવી રહી છે, પણ વિચાર તો કરો ભગવાન ઉપર કેટલો વિશ્વાસ છે આ બાળકને, કેટલો ભરોસો છે ભગવાન ઉપર કે નિશ્ચિત અવશ્ય રક્ષીબે કૃષ્ણ. ફક્ત આ છે શરણાગતિ, કે ભગવાન આપણી રક્ષા નિશ્ચિત કરશે. એ કૃત્યા દોડીને આવી પ્રહલાદના વક્ષસ્થળ ઉપર પ્રહાર કર્યો, પણ પ્રહલાદને તો કાંઈ ન થયું. કહેવાય છે એ ત્રિશુળના 1000 ટુકડા થઈ ગયા. ત્યારે કૃત્યાને સમજમાં આવ્યું કે પ્રહલાદનો કોઈ દોષ નહીં, દોષ તો મને પ્રકટ કરવા વાળાનો છે. હાથમાં બીજું ત્રિશુળ લીધું, અને એ ત્રિશુળ લઈ એ કૃત્યાએ પ્રહલાદના ગુરુ શંડ અને અમરકને જ મારી નાખ્યા. પ્રહલાદના ગુરુનું મૃત્યુ થયું. હૃદય ઉપર હાથ રાખીને વિચાર કરો, જો કદાચ એ સમયે પ્રહલાદની બદલે આપણે હોત ને તો આપણે બહુ ખુશ થાત. સારું થયું આ મેરા, બહુ હેરાન કરતા હતા, બહુ બાધા આપતા હતા, પણ પોતાના ગુરુનું મૃત્યુ જોઈ પ્રહલાદ મહારાજના હૃદયમાં દુઃખ થયું. પર દુઃખે દુઃખી. એ સમયે વિનંતી કરે ભગવાનને, હે પ્રભુ તમે મારા ગુરુને જીવિત કરો. આને કહેવાય ભક્તનો સ્વભાવ. અહીંયા સુધી વિષ્ણુ પુરાણમાં વર્ણન છે, પ્રહલાદજી કહે છે કે હે પ્રભુ, હે વિષ્ણુ, હું મારા આખા જીવનની ભક્તિનું ફળ હું આમને અર્પણ કરું છું. જો મેં સ્વપ્નમાં પણ કોઈની સાથે વેર ન રાખ્યો હોય તો તમે મારા ગુરુને જીવિત કરો, મારું બધું લઈ જાઓ, મારા ગુરુને જીવિત કરો. અને પ્રહલાદના એ વચનથી ભગવાને શંડ અને અમરકને જીવિત કરી દીધા. પણ એ દિવસથી શંડ અને અમરકને ખબર પડી ગઈ કે નિશ્ચિત આ બાળક કોઈ સાધારણ બાળક નથી. અમારી જેવા અપકાર કરવા વાળા ઉપર પણ આણે ઉપકાર કર્યો છે. અમે જાનથી મારવા માંગતા હતા, અરે મારવાનો આદેશ આપી દીધો હતો, છતાંય બાળકે આપણી રક્ષા કરી. આજે શંડ અને અમરક બંને પ્રહલાદના ચરણોમાં પડી ગયા. ધન્ય હો પ્રહલાદ, આપ ધન્ય હો. જ્યારે કૃત્યાથી પણ પ્રહલાદ મહારાજ ન મર્યા ત્યારે હિરણ્યકશિપુ ભોજન બનાવવા વાળા પાસે ગયો. જે પ્રહલાદ માટે ભોજન તૈયાર કરતા હતા એ ભોજન બનાવવા વાળા મહારાજ પાસે હિરણ્યકશિપુ જાય છે. પરાશરજી કહે છે, હિરણ્યકશિપુએ કીધું પ્રહલાદ માટે એવું ભોજન તૈયાર કરો જેમાં કાલકૂટ વિષ નાખો. એ ભોજન ખાતાની સાથે જ પ્રહલાદનું મૃત્યુ થઈ જવું જોઈએ. એ વિષયુક્ત ભોજન તૈયાર કર્યું, પ્રહલાદને દીધું. અને એ સમયે પ્રહલાદ ભગવાનનું નામ લઈ એ વિષયુક્ત ભોજન ગ્રહણ કર્યું. પણ ભક્તો કહેવાય છે, ગરલ સુધા રીપુ કરઈ મિટાઈ. આ સંસારમાં જે લોકો ભગવાનની ભક્તિ કરે છે એની માટે વિષ પણ અમૃત થઈ જાય છે. અને જે લોકો ભજન નથી કરતા, ભક્તિ નથી કરતા, એની માટે અમૃત પણ વિષ થઈ જાય છે. પ્રહલાદને વિષ દીધું. અને આ તો સતયુગની વાત, કાલ સવારનો ઇતિહાસ છે. મારવાડમાં જન્મ થયો મીરાબાઈનો. 4 વર્ષની કન્યા હતી. એમના ગામમાં એક જાન આવી. જાનમાં તો તમે જાણો છો, બેન્ડ બાજા,
ઢોલ નગાડા પખાવત શહેનાઈ તુરહોઈ બધું વાગતું હોય. એ 4 વર્ષની કન્યાએ એમની માને પૂછ્યું, માં આ શું છે? કીધું બેટા આ લગ્ન થવા જઈ રહ્યા છે. એક દુલ્હાના લગ્ન દુલ્હન સાથે થવા જઈ રહ્યા છે. માં લગ્નમાં શું હોય? એક પુરુષ અને સ્ત્રીના લગ્ન થાય અને બે લગ્નની ગ્રંથિમાં જોડાઈ જાય. તો માં મારે પણ લગ્ન કરવા છે. 4 વર્ષની કન્યા. હવે 4 વર્ષની કન્યાના લગ્ન કેમ કરાવે? નહીં બેટા, નહીં થઈ શકે. નહીં માં, મારે પણ લગ્ન કરવા છે અને આજે અને હમણાં જ લગ્ન કરવા છે. જીદ પકડી. મીરા, સમજવાનો પ્રયાસ કર. હમણાં લગ્ન ન થઈ શકે. નહીં માં, મારે લગ્ન કરવા છે. હવે 4 વર્ષની કન્યાને મનાવવા માટે એમની માએ કીધું, ઠીક છે, તારા લગ્ન કરાવું. ચલ અહીંયા એમના ઘરે ઠાકોરજી ભગવાન શ્રી કૃષ્ણનો વિગ્રહ. કીધું, મીરા, આજથી તારા લગ્ન હું કૃષ્ણ સાથે કરાવું છું. આજથી કૃષ્ણ તારા પતિ છે. એ 4 વર્ષની કન્યાએ કૃષ્ણને પોતાના પતિ માની લીધા. મરતે દમ તક પોતાના પતિને છોડ્યા નહીં. અને કૃષ્ણને છોડાવવા માટે આ સંસારે કેટલો પ્રયાસ કર્યો. એમના જ સમાજે, એમના જ કુટુંબીએ કૃષ્ણને ઝેરનો ભરેલો વાટક્યો દીધો. અને એ સમયે મીરાએ કીધું, એ સમયે મીરાને ખબર છે કે આમાં ઝેર છે, છતાં ભગવાનનું નામ યાદ કરે. મેરે તો गिरधर गोपाल दूसरा न कोई कृष्ण, मैं आपकी शरण में हूं, मेरी रक्षा कीजिए. राणा ने विष दिया मानो अमृत पिया, मेरा गोविंद गोपाल गाने लगी. वो तो गली गली हरि गुण गाने लगी. ऐसी लागी लगन मेरा हो गई मगन, वो तो गली गली हरि गुण गाने लगी. મીરાબાઈએ ઝેર પીધું, પણ ભક્તો કૃષ્ણ કૃપાથી ઝેર મીરાબાઈનું કાંઈ ન બગાડી શક્યું. એવી જ રીતે 5 વર્ષના બાળક પ્રહલાદને આજે વિષયુક્ત ભોજન દીધું છે, પણ ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી ભોજન ગ્રહણ કર્યું અને વિષ પણ પ્રહલાદ માટે અમૃત થઈ ગયું. જ્યારે વિષયુક્ત ભોજન પણ પ્રહલાદને ન મારી શક્યું, ત્યારે અન્ય પુરાણોમાં વર્ણન છે, સંતોનું માનવું છે કે એ સમયે હોળિકા આવી. હોળિકાએ કીધું, ભાઈ મને ઋષિઓ દ્વારા વરદાન છે, અગ્નિ મને નહીં સળગાવી શકે. એક કામ કરો, એક ચિતા તૈયાર કરો, પ્રહલાદને મારા ખોળામાં બેસાડો, ચિતાને સળગાવો, પ્રહલાદ મરી જશે અને હું બચી જઈશ. ચિતા બનાવી, હોળિકાના ખોળામાં પ્રહલાદને બેસાડવામાં આવ્યા. ભક્તો ચિતા સળગાવી, પણ એ સમયે ઋષિ મુનિ દ્વારા વરદાન જે હતું એ વરદાન વિફળ થયું. આશ્ચર્યમય ઘટના, એ હોળીના દિવસે હોળિકાનું મૃત્યુ થઈ ગયું, પ્રહલાદ મહારાજ બચી ગયા. આકાશવાણી થઈ કે હોળિકા, આ વરદાન તારા બચાવ માટે આપ્યું હતું, કોઈ સાધુ સંતને મારવા માટે નહીં. ભક્તો, જીવનમાં જે કાંઈ પણ શક્તિ છે, ભક્તિ છે, એ અન્યોના બચાવ માટે છે. આપણી શક્તિ અન્યોનું પતન કરવા માટે કે દુખી કરવા માટે નથી. અને જો આપણે બીજાને દુખી કરવાનો પ્રયાસ કરશું તો એક ને એક દિવસે ભગવાન આપણી શક્તિને વિફળ કરી નાખશે.
अनेकों प्रयास, अंतिम प्रयास। हिरण्यकश्यपुએ आदेश દીધો, જાઓ આ પ્રહલાદના શરીર સાથે એક મોટો પથ્થર બાંધો અને પથ્થર બાંધી મહાસાગરમાં ફેંકી દો. અને જેવું કીધું તો એવું જ કર્યું છે. પ્રહલાદના શરીર સાથે પથ્થર બાંધ્યો અને પથ્થર બાંધી મહાસાગરની વચ્ચોવચ્ચ ફેંકવામાં આવ્યા છે. એ પથ્થરના બળે, પથ્થરના વજનથી મહાસાગરની ગહેરાઈમાં વયા ગયા. અને હિરણ્યકશ્યપુએ આદેશ દીધો, જાઓ એની ઉપર પહાડ પથ્થરો ફેંકી અને દાટી દો. મહાસાગરની તળેટીમાં અને એમાંય ઉપર મોટા મોટા પહાડો, પથ્થરો, પ્રહલાદ મહારાજ દટાઈ ગયા. એ સમયે પ્રહલાદ મહારાજ નિરંતર ભગવાનનું સ્મરણ કરે છે. અત્યાર સુધી પ્રહલાદ મહારાજનું સ્મરણ તૂટ્યું નથી, પણ હવે પ્રહલાદે જોયું કે વિપત્તિનો સમય છે. પ્રહલાદ મહારાજ ભગવાનનું સ્મરણ કરે, હે પ્રભુ મારી રક્ષા કરો. એ ભગવાનનું સ્મરણ કરતા સાક્ષાત ભગવાન વિષ્ણુ પ્રહલાદની અંદર પ્રકટ થાય, પ્રહલાદ મહારાજને શક્તિ પ્રદાન કરે. માનો પ્રહલાદની અંદર શક્તિનો આવેશ થયો અને 5 વર્ષના બાળકે એ પહાડ પથ્થરને ફોડી નાખ્યા, તોડી એ મહાસાગરમાંથી બહાર આવી ગયા. અહીંયા હિરણ્યકશ્યપુએ વિચાર કર્યો કે હવે તો પ્રહલાદ મરી ગયો હશે. પણ થોડા દિવસ પછી પ્રહલાદ ઘરે ગયા. પિતાજી હું આવી ગયો. હિરણ્યકશ્યપુ ચિંતામાં, હિરણ્યકશ્યપુ ચિંતામાં શંડ અને અમર જોવે કે આ અમારા સરકાર દુખી છે. કીધું, સરકાર શુક્રાચાર્યજી કંઈક બહાર ગયા છે, જ્યાં સુધી ન આવે ત્યાં સુધી અમે પ્રહલાદને ગુરુકુળમાં લઈ જઈએ. લઈ જાઓ. પ્રહલાદને ગુરુકુળમાં લઈ જાય, ફરીથી ભણાવે. નારદજી એક દિવસની ઘટનાનું સ્મરણ કરાવે. એકવાર શંડ અને અમર કે ગુરુકુળના બાળકોને કીધું કે અમારે કંઈક કામ માટે બહાર જવાનું છે, અમે તમને ફ્રી પીડિયર આપીએ છીએ. જે લોકો ભણતા હશે એમને ખબર હશે, ફ્રી પીડિયર હોય. અને એ ફ્રી પીડિયરમાં તમે જે ચાહો તે કરી શકો. લખી પણ શકો, સૂઈ પણ શકો, રમી શકો, જે કરવું હોય. કીધું, વિદ્યાર્થીઓ ફ્રી પીડિયર છે, તમારે જે કરવું હોય તે કરો, અમે આવીએ છીએ થોડી વારમાં. શંડ અને અમર ગયા. બધા બાળકો રમવા મળ્યા. એ સમયે પ્રહલાદ એક વૃક્ષ નીચે જઈ બધા સહપાઠી બાળકોને બોલાવે છે, હે મારા મિત્રો અહીંયા આવો. જેવા પ્રહલાદ મહારાજ બોલાવે બધા બાળકો નજીક આવે. અને પ્રહલાદ મહારાજ બહુ સુંદર ઉપદેશ આપે છે, અદ્ભુત ઉપદેશ, બહુ દિવ્ય ઉપદેશ છે, બહુ વિસ્તારમાં છે. સંક્ષિપ્તમાં એટલું જ સમજો. પ્રહલાદે કીધું, હે બાળકો, અત્યારે આપણી ઉંમર રમવાની નથી. કુમાર આચરેત પ્રાજ્ઞો ધર્માન ભાગવતાન્ય. આ ભાગવત ધર્મનું પાલન, સનાતન ધર્મનું પાલન કૌમાર અવસ્થાથી જ કરવું જોઈએ. આ બાળપણની ઉંમર ભક્તિ કરવાની ઉંમર છે. ઘણી વખત લોકો કહેતા હોય અત્યારથી શું છે, ભક્તિ તો જ્યારે વૃદ્ધ થશો ત્યારે કરજો. ભક્તિ કરવાની ઉંમર જે છે બાળપણની છે. પ્રહલાદ મહારાજ કહી રહ્યા છે, કારણ કે આ જીવનનો કોઈ ભરોસો નથી. જવાની આવશે કે નહીં આવે, ઘડપણ આવશે કે નહીં આવે. પણ બાળકોએ બહુ સુંદર પ્રશ્ન કર્યા છે કે અમે જો નહીં ભણીએ અને અમે ખાલી ભક્તિ જ કરશું, અમે ઓફિસે નહીં જઈએ, ખાલી ભક્તિ જ કરતા રહીશું, તો સુખી કેવી રીતે થશું? સુખી થવા માટે મહેનત તો કરવી પડે કે નહીં? પ્રહલાદે બહુ સુંદર કીધું, સુખમ ઐન્દ્રિયકમ દેત્યા દેહ યોગેન દેહી નામ. હે મારા મિત્રો, તમે ક્યારેય તમારા જીવનમાં દુઃખી થવા માટે પ્રયાસ કર્યો છે? ક્યારે એમ થયું કે સવારમાં જાગીને આજે મારે દુઃખી થવું, આજે મારે એવું કામ કરવું છે કે મારા પૈસા કોઈ લઈને ઉઠી જાય, એવો ક્યારે ખોટો વિચાર કોઈને આવે?
સંસારમાં કોઈની ઈચ્છા દુઃખી થવાની નથી, પણ ન ચાહવા છતાં પણ જીવનમાં દુઃખ આવી જાય છે. કોઈ મહેનત વગર, કોઈ ઈચ્છા વગર. જેમ મહેનત વગર અને ઈચ્છા વગર, ઈચ્છા ન હોવા છતાં પણ જીવનમાં દુઃખ આવી જાય છે, એવી રીતે હે મારા મિત્રો, ઈચ્છા કદાચ નહીં પણ હોય, મહેનત કદાચ નહીં પણ હોય, તો જેવી રીતે દુઃખ આવ્યું છે એવી રીતે જ સુખ આવશે. કર્મમાં જે લખ્યું છે જીવનમાં આવશે, મળશે. અતઃ અતિ પ્રયાસ તત્ પ્રયાસો ન કર્તવ્ય. હું એમ નથી કહેતો કે આપણે પ્રયાસ ન કરવો જોઈએ, મહેનત ન કરવી જોઈએ, કરવી જોઈએ, પણ સંસારના સાંસારિક ભોગો માટે અતિ પ્રયાસ ન હોવો જોઈએ, એવું પ્રહલાદ મહારાજ કહી રહ્યા છે. અતિ પ્રયાસ એકમાત્ર ભક્તિમાં કરવો જોઈએ. કારણ કે આ સંસારની જેટલી પણ વસ્તુઓ છે બધી આપણા ભાગ્ય ઉપર, આપણા નસીબ ઉપર, આપણા કર્મ ઉપર ડિપેન્ડ છે. આપણને કેટલા પૈસા મળશે આપણા કર્મ ઉપર આધારિત છે. આપણને જીવનમાં કેટલું સુખ મળશે આપણા કર્મ ઉપર આધારિત છે. નહીં તો આપણે નથી જોતા, અનેક લોકો પાસે પૈસા હોય, સાધન સામગ્રી હોય, ભોજન ભોગ બધું હોય, પણ ડાયાબિટીસ હોય. બહુ સુંદર વ્યંજન છે, ગુલાબ જાંબુ, રસગુલ્લા, પણ ખાઈ ન શકતા. અતઃ સંસારમાં જે વ્યક્તિના જીવનમાં જેટલું સુખ લખ્યું છે એટલું જ મળવાનું છે. અતિ પ્રયાસથી કાંઈ નહીં થાય. કુટુંબ પોષાય વિયન નિજાયુ. આ સંસારમાં એક વ્યક્તિ પોતાના કુટુંબનું ભરણ પોષણ કરવા માટે આખું જીવન, અને અત્યારથી ભક્તિ કરશો તો થશે, નહીં તો નહીં થાય. કેમ? બહુ સુંદર કહે છે, જ્યારે તમે આ ગુરુકુળમાંથી ઘરે જશો પછી લગ્ન થશે, અને લગ્ન થઈને જ્યારે એ પત્ની ઘરે આવશે, અને ઘરે આવીને જ્યારે તમે પાણી માંગશો તો દૂધનો ગ્લાસ આપશે. એટલી સુંદર પત્ની એનો સમાજ છોડી, એમનું ઘર છોડી તમારા ઘરે આવશે, તમારી સેવા કરશે, અને એકાંતમાં રહસ્યમાં બેસીને તમારી સાથે મીઠી મીઠી વાતો કરશે. ત્યારે ક્યાંથી ભગવાન યાદ આવવાનું? અને એમાંય વિવાહ થયા તો પુત્ર થશે. એ પુત્રને ભણાવવા, ઇંગ્લિશ સ્કૂલમાં એનું ટ્યુશન કરાવવું, એને મોટા કરવા, એના લગ્ન કરવા. અને પુત્રી હોય તો જ્યાં સાસરે ગયે છે ત્યાં સુખી હશે, દુઃખી હશે. આ બધું કરતા કરતા જીવન નીકળી જશે. બહુ સુંદર કહે છે, ત્યજેત કોશસ્કૃતિવેહ માન કરવાણી લોભાન અવિતૃપ્ત કામ ઔપસ્થ જેહમ બહુમન્ય માન કથમ વિરજ્યેત દુરંત મોહ. બહુ સુંદર દ્રષ્ટાંત આપે છે. એમ રેશમનો કીડો, તમે રેશમના કીડાની કથા સાંભળી હશે. આજે રેશમી વસ્ત્ર બને રેશમના કીડામાંથી તૈયાર થાય. રેશમનો કીડો પોતાના મુખમાંથી લાળ ગ્રંથિ નીકાળે અને પોતાની લાળથી પોતાનું ઘર બનાવે. એની આજુબાજુમાં એ ઘર બનાવે, બનાવતા 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 એવું ઘર બનાવે કે એના મુખેથી જ બનેલા ઘરમાં એક દિવસ ફસાઈ જાય, અને એ ઘરમાંથી નીકળવાનો બહુ પ્રયાસ કરે, પણ તડપી તડપીને મરી જાય. એમ આપણે આપણા જ બનાવેલા ઘરમાં, આપણી જ બનાવેલી ગૃહસ્થીમાં, આપણા દ્વારા જ ઊભી કરેલી મોહ માયા અને મમતામાં એક દિવસ એવા ફસાઈ જશું જેમ રેશમનો કીડો, નીકળી નહીં શકાય. અતઃ મારા મિત્રો, બાળપણની અવસ્થા જે છે બહુ સુંદર છે. કોઈ ચિંતા નહીં, કોઈ ટેન્શન નહીં. આ બાલ્ય અવસ્થાથી ભજન કરો, ભક્તિ કરો. પ્રહલાદનો દિવ્ય ઉપદેશ. તો ઘણા લોકો પ્રશ્ન પૂછે, અમે તો બાળક નથી, અમે તો મોટા થઈ ગયા. સંતોનું કેવું છે કે અહીંયા બાલ્ય અવસ્થાનો અર્થ જે લોકો મોટા થઈ ગયા એને સમજવું કે અત્યારથી જ બાળપણ તો ગયું, પણ હવે ગડપણની રાહ ન જોવી જોઈએ. જાગ્યા ત્યારથી સવારે ભગવત ભજન પ્રારંભ. પ્રહલાદ મહારાજનો આ દિવ્ય ઉપદેશ ચાલી રહ્યો છે, અને ષંડ અને અમર આવ્યા.
જોયું, અત્યાર સુધી આ પ્રહલાદ પોતે ભક્તિ કરતો હતો, હવે આખા ગુરુકુળને ભક્તિ કરાવે છે. અને આ વાત જો અમારા માલિકને ખબર પડી તો અમને જીવતા નહીં છોડે. માલિકને ખબર પડે એની પહેલા આ પ્રહલાદને એના ચરણોમાં મોકલી દો. ષંડ અને અમર પ્રહલાદને ત્યાંથી ઉઠાવે, હિરણ્યકશ્યપના ચરણોમાં મૂકે. મહારાજ, અમે તો હવે થાકી ગયા. સુરદાસજી આ ઘટનાનું બહુ સુંદર વર્ણન કરે. આવો 10 મિનિટમાં प्रहलाद और हिरण्याकश्यप संवाद नरसिंह भगवान प्राकट्य बड़े भाव से प्रेम से इसका श्रवण करते हुए गाए. सूरदास जी ने बहुत सुंदर पद लिखा है इस कथा के ऊपर. જ્યારે ષંડ અને અમરક આવે છે અને હિરણાકશ્યપને કહે છે, મહારાજ, હમ તો બહુત ભાતી પછી હારે, इन तो ही राम ही नाम पुकारे, इन तो ही राम ही नाम पुकारे. महाराज, અમે તો તમારા પુત્રને બહુ મનાયો, બહુ સમજાવ્યું, પણ આ સમજતો નથી. આ વાર વિષ્ણુનું, રામનું, કૃષ્ણનું નામ લઈ રહ્યો છે. ત્યારે હિરણાકશ્યપ પ્રહલાદને પૂછે છે, પ્રહલાદ, તને મારવાનો આટલો પ્રયાસ કરીએ છે, તને ડર નથી લાગતો? અને આટલો મારવાનો પ્રયાસ કર્યા છતાં તને કોણ બચાવે છે? નૃપ કહ્યો મંત્ર જંત્ર કછું આહી, सो तुम को देहि बताई. પ્રહલાદ, તને વારંવાર મારવાનો પ્રયાસ કરી રહ્યો છું. તને પર્વતોથી પાડવામાં આવ્યો, હાથીના પગ નીચે મારવાનો પ્રયાસ, સર્પોના ડંખ દ્વારા હોલિકાની ગોદમાં કૃત્યા ઉત્પન્ન કરીને મારવાનો પ્રયાસ, ઝેર આપીને મારવાનો પ્રયાસ. તું મરતો કેમ નથી? તને કોણ બચાવે છે? તું કોઈ મંત્ર જાણે છો? તારી પાસે કોઈ એવી વિદ્યા છે? તું જલ્દી મને બતાવો, તને કોણ બચાવે છે? ત્યારે પ્રહલાદ મહારાજ બહુ સુંદર કહે છે, મંત્ર જંત્ર મેં રે હરિ નામ, घट घट में जाको विश्राम, घट घट में जाको विश्राम. પ્રહલાદ, તને વાર મારવાનો પ્રયાસ કરી રહ્યો છું, છતાં તું મરતો નથી. તને કોણ બચાવી રહ્યું છે? ત્યારે પ્રહલાદ કહે છે, પિતાજી, તમે મંત્ર સમજો કે જંત્ર સમજો, મને જો કોઈ પણ બચાવતું હોય તો મારું ભગવાનનું નામ છે. મને વિષ્ણુ બચાવી રહ્યા છે. ત્યારે હિરણાકશ્યપે પૂછ્યું, તારો વિષ્ણુ ક્યાં છે? આજે મારે તારે વિષ્ણુને જોવો છે. પ્રહલાદ મહારાજ જવાબ આપે છે, જહાં તહાં સોઈ કરત સહાઈ, तासो तेरो कछु न बसाई, तासो तेरो कछु न बसाई. पिताजी, मारा भगवान, मारा विष्णु समस्त जग्याए छे, अत्र तत्र सर्वत्र. घट घट जाको में विश्राम. ये विष्णु छे, व्याप्त छे. एक समय अनेको जग्या पर एनी उपस्थिति है. हिरण्याकश्यप क्रोधित, प्रहलाद, तारो विष्णु बधी जग्याए? बोले हाँ. इस समय हिरण्याकश्यपની नजर ત્યાં એક થાંભલા ઉપર ગઈ. हिरण्याकश्यपે પૂછ્યું, પ્રહલાદ, આ થાંભલામાં તારો ભગવાન છે? इस समय प्रहलाद તરત જવાબ આપ્યો, हाँ,
પિતાજી મારા ભગવાન અત્ર તત્ર સર્વત્ર બધી જગ્યાએ હોય તો આ થાંભલામાં પણ છે. ભક્તો, સુખદેવ ગોસ્વામી કહે છે ભગવાનની થાંભલામાં નહોતા, ભગવાનની થાંભલામાં નથી, પણ ભગવાનનું પ્રણ છે, ભગવાનની પ્રતિજ્ઞા છે. નમે ભક્તા પ્રણશ્યતિ, મારા ભક્તનું વચન ક્યારે હું ખોટું નથી કરતો. સત્યમ વિધાતુમ નિજ ભૃત્ય ભાષિતમ, મારા ભક્તના વચનને હું સદૈવ સત્ય કરું છું. એ થાંભલામાં ભગવાન નથી, પણ હિરણ્યકશ્યપ જ્યારે વારંવાર પૂછે છે કે આ થાંભલામાં તારો ભગવાન છે, પ્રહલાદના મુખેથી નીકળી ગયું હા છે. બસ પ્રહલાદના મુખેથી આ શબ્દ નીકળતા હિરણ્યકશ્યપનો ક્રોધ વધ્યો. હિરણ્યકશ્યપે વજ્ર સમાન મુષ્ટિકા વાળી છે અને હિરણ્યકશ્યપે કીધું આજે હું તારા ભગવાનને જોઈ લઈશ. હિરણ્યકશ્યપ દોડીને જાય, એ વજ્ર સમાન મુષ્ટિકાનો પ્રહાર થાંભલા ઉપર કરે. પણ એ મુષ્ટિકાનો પ્રહાર થાંભલા ઉપર થતાની પહેલા જ એ થાંભલામાંથી કડાકો બોલ્યો, અદ્ભુત નાદ. શ્રી સુખદેવ ગોસ્વામી કહે છે કે એ થાંભલામાંથી નીકળેલા અવાજથી આ પૃથ્વી ધ્રુજવા લાગી, સમુદ્રના પાણી ઉછળવા માંડ્યા, બ્રહ્માંડ કાપવા માંડ્યું, અપ્સરાઓના નૃત્ય બંધ થઈ ગયા. અને એ જ સમયે વૈશાખ સુદ અને ચતુર્દશી, વૈશાખ મહિનો સુદ, એ ચતુર્દશીના દિવસે જેવા ભગવાન શ્રી નરસિંહદેવ એ થાંભલાને તોડીને પ્રકટ થાય, કહેવાય છે પ્રકાશ પુંજ ઉત્પન્ન થયો. નરસિંહદેવ ભગવાનની ભુજા સહસ્ત્ર સૈનિકો સમાન. જેવા ભગવાન નરસિંહદેવ ચાલવા માંડ્યા, ધરતી કાપવા માંડી. નરસિંહદેવના શ્વાસથી સમુદ્રનું પાણી શોભિત થઈ ગયું. એ સમયે ઋષિ મુનિઓની બુજેલી અગ્નિઓને પુનઃ પ્રજ્વલિત કરવા માટે, આ દેશમાં કપાતી ગાયોનું સંરક્ષણ કરવા માટે, આર્ય સંસ્કૃતિ અને ઋષિ સંસ્કૃતિનું પાલન કરવા માટે, પોતાના ભક્તોને સાધુ સંતોને આનંદ દેવા માટે ભગવાન નરસિંહદેવ થાંભલાને તોડી પ્રકટ થયા. આજ હિરણ્યકશ્યપના શરીરમાં પરાક્રમ આવ્યો છે. હિરણ્યકશ્યપ નરસિંહદેવ ભગવાન સાથે યુદ્ધ કરવા માટે તૈયાર. બંને પરમ પરાક્રમીની જેમ ઉભા છે. ઘમાસાન યુદ્ધ છેડાયું. યુદ્ધ પ્રારંભ. ભગવાન નરસિંહદેવે જેમ એક બાજ તેતરને પકડી લે એમ ભગવાન નરસિંહદેવે હિરણ્યકશ્યપને પકડી લીધો. શ્રી સુખદેવ ગોસ્વામી નારદજી કહે છે એ જ સમયે હિરણ્યકશ્યપ હાથમાંથી છટકી ગયો, પણ છટકતાની સાથે જ હિરણ્યકશ્યપ હાથમાં તલવાર લઈ ભગવાન સાથે યુદ્ધ કરે. ઘમાસાન યુદ્ધ થયું. બંને પક્ષોથી પરાક્રમ, યુદ્ધ ચાલુ છે. એ સમયે ભગવાન નરસિંહદેવે જોયું સંધ્યાનો સમય થયો. સંધ્યાનો સમય થતા ભગવાન નરસિંહદેવ હિરણ્યકશ્યપને મારવા જઈ રહ્યા છે. આ વાત સંસારના ઋષિ મુનિ ત્રણેય લોકમાં સમસ્ત લોકોને ખબર પડી. સમસ્ત લોકો આકાશમાં આવી ગયા. ભગવાનનું અદ્ભુત પરાક્રમ. હિરણ્યકશ્યપને ભગવાન નરસિંહદેવે હાથમાં ઉઠાવી લીધો. હાથમાં ઉઠાવી એક સિંહાસન ભગવાન નરસિંહદેવ એ ઉમરા ઉપર રાખી પોતે સિંહાસન ઉપર બેઠા છે. હિરણ્યકશ્યપને ખોળામાં બેસાડ્યો. સુખદેવ ગોસ્વામી કહે છે જેમ ચટાઈ બનાવવા વાળો ઘાસના તણખલાને એક જ ક્ષણમાં બે ભાગ કરી નાખે, જેમ એક બાજ પક્ષી સાપને ચૂથી નાખે, એમ ભગવાન નરસિંહદેવે એમના તીક્ષ્ણ નખથી હિરણ્યકશ્યપની છાતીને ફાડી નાખી. સંસારના પરાક્રમી અસુરનું મૃત્યુ થયું. દેવતાઓ દ્વારા પુષ્પવૃષ્ટિ થઈ. સમસ્ત સાધુ સંતો દ્વારા જય જયકાર થઈ. અને આજે ભગવાન નરસિંહદેવ દ્વારા હિરણ્યકશ્યપનું મૃત્યુ થયું. બોલે નરસિંહદેવ ભગવાન કી. શ્રી નરસિંહ જય નરસિંહ, જય જય નરસિંહ. પ્રહલાદેશ જય પદ્મ મુખ પદ્મ ભૃંગમ
ઉગ્રમ વીરમ મહાવિષ્ણુ જ્વલંતો સર્વતોમુખમ નરસિંહાભીષણમ ભદ્રમ મૃત્યુર્મૃત્યુનમામ્યહમ. ભગવાન નરસિંહદેવ પ્રકટ થઈ પોતાના ભક્ત પ્રહલાદના વચનને સત્ય કરે, હિરણ્યકશ્યપનો વધ કરે અને આ દ્રશ્ય જોઈ સમસ્ત દેવતા પ્રસન્ન થાય અને એક સ્વરે ભગવાન નરસિંહદેવની સ્તુતિ કરે. આવો સમસ્ત દેવતાઓ સાથે આપણે પણ ભગવાન નરસિંહદેવની 1 મિનિટ સાથે સ્તુતિ કરીએ. તવ કર કમલ વરે નખમ અદ્ભુત શૃંગમ દલિતા હિરણ્યકશિપો તનુ તવ કર કમલ વરે નખમ અદ્ભુત શૃંગમ દલિતા હિરણ્યકશિપો તનુ કેશવદ્રીતા નરહરિ રૂપા જય જગદીશ હરે જય જગદીશ હરે નરસિંહદેવ જય નરસિંહદેવ નરસિંહદેવ જય નરસિંહદેવ केशवद्रीता नरहरि रूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे केशवद्रीता નરસિંહદેવ જય નરસિંહદેવ નરસિંહદેવ જય નરસિંહદેવ નરસિંહદેવ ભગવાન की जय हो. प्रहलाद महाराज जय प्रहलाद महाराज प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय श्री भक्तराज प्रहलाद. ભગવાન નરસિંહદેવ ક્રોધિત છે. પોતાના ભક્તને એક અસુર દુખી કરી રહ્યો છે અને આ અસુરના કૃત્યને જોઈ આજ ભગવાન નરસિંહદેવનો ક્રોધ પ્રકટ થઈ ગયો છે. ભગવાન નરસિંહદેવને બધા મનાવે છે. પ્રહલાદ મહારાજ મનાવે છે. પ્રહલાદ મહારાજ જય પ્રહલાદ મહારાજ પ્રહલાદ મહારાજ જય પ્રહલાદ મહારાજ સત્યમ વિધાતુમ નિજભૃત્ય ભાષિતમ સ્તંભે સભાયામ ન મૃગમ ન માનુષમ. પોતાના ભક્ત પ્રહલાદના વચનની રક્ષા કરવા માટે ભગવાન એ થાંભલો તોડીને પ્રકટ થઈ ગયા. ભગવાન શ્રી નરસિંહદેવે દેખાડી દીધું કે આ સંસારમાં જે મારી ભક્તિ કરશે, મારી ભક્તિ કરવા વાળાને તિલ ભાર ભી
તલભાર પણ ડરવાની જરૂર નથી. કારણ ઝાકો રાખે સાઈયા માર શકે ન કોઈ. જે ભક્તની રક્ષા કરવા માટે ભગવાન બેઠા હોય એને કોઈ મારી ન શકે. ઝાકો રાખે સાઈયા માર શકે ન કોઈ, બાલન બાકા કર શકે જો જગ વેરી હોય. આખી દુનિયા મળીને પણ એક ભક્તને જો મારવાનો પ્રયાસ કરે મારી ન શકે. કારણ કે ભક્તની રક્ષા કરવા માટે ભગવાન બેઠા છે. સદૈવ ભગવાન તત્પર છે. ભગવાન ક્યારે પણ ઘણા ભક્તને ચૂત નહીં થવા દે. ભગવાને દેખાડી દીધું કે હું મારા ભક્તોના વચનને સત્ય કરું છું. અને બીજું, આ સંસારના લોકોને એક સિદ્ધાંત, એક સૂત્ર આપી દીધું. સંસારના અમુક લોકો કહે છે તમે પથ્થરની પૂજા શા માટે કરો છો? પથ્થરને ન પૂજવા જોઈએ. પણ ભગવાને એ લોકોને કહી દીધું જો શ્રદ્ધા હોય અને પ્રેમ હોય તો હું પથ્થરમાંથી પણ પ્રકટ થાઉં છું. પ્રેમ તે પ્રકટ હોય મેં જાના. પ્રેમ હોવો જોઈએ, ભક્તિ હોવી જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ. આમ ભગવાનની ભક્ત વત્સલતા પ્રકટ થઈ અને પોતાના ભક્તની રક્ષા કરી. ભક્તો ભગવાનને સાબિત કરી દીધું કે હું આ સંસારમાં અવતાર ધારણ કરું છું માત્ર મારા ભક્તની રક્ષા કરવા માટે. ભક્તો આજે ભગવાન આ પૃથ્વી પર અવતરિત થયા છે ભક્તોની રક્ષા કરવા માટે. આપણને એમ થાય કે સતયુગમાં પ્રહલાદની રક્ષા કરવા માટે ભગવાન નરસિંહદેવ પ્રકટ થયા, ત્રેતાયુગમાં ભગવાન શ્રી રામચંદ્ર પ્રકટ થયા, દ્વાપરમાં કૃષ્ણ થયા, કળિયુગમાં અમારી માટે કોઈ નહીં, અમારો કોઈ સહારો નહીં, અમારી રક્ષા કરવા માટે, અમને સુખ, અમને આનંદ આપવા માટે. ત્યારે ભક્તો આ પ્રશ્નનો જવાબ આપતા સંતો કહે છે કે કળિયુગમાં, સતયુગમાં પ્રહલાદની રક્ષા કરવા માટે નરસિંહદેવ, ત્રેતાયુગમાં રામ, દ્વાપરમાં કૃષ્ણ, પણ કળિયુગમાં પોતાના ભક્તોની રક્ષા કરવા અને ભક્તોને આનંદ આપવા માટે એ જ ભગવાન કૃષ્ણ શ્રીમદ ભાગવતના રૂપે અવતરિત થયા છે. જે લોકો ભાગવત કથાને સાંભળશે, એનું શ્રવણ કરશે, એને એટલો જ આનંદ થશે જેટલો પ્રહલાદને ભગવાન નરસિંહદેવને જોતા થયો હતો. આ ભાગવત કથા શ્રવણ કરવા વાળાને એટલો જ આનંદ થશે જેટલો ત્રેતા યુગમાં જન્મ લેવા વાળા ભક્તોને ભગવાન રામના દર્શન કરીને મળ્યો હતો. આ ભાગવત કથા સાંભળીને એટલો જ આનંદ થશે જે આનંદ દ્વાપર યુગની ગોપીઓને, મથુરાની મહિષીઓને અને દ્વારકાની પટરાણીઓને થયો હતો. અને આગળ આવવા વાળા દિવસોમાં દેવી કુંતી તો અહીંયા સુધી કહેશે કે વાસ્તવમાં જે સુખ સતયુગ, ત્રેતા અને દ્વાપર વાળાએ નથી લીધું, એ સુખ તો કળિયુગના ભક્તો ભાગવત સાંભળીને લઈ રહ્યા છે.